ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ આગ મુદ્દે ચૈતર વસાવા અને સમર્થકો સામે ત્રણ એફઆઈઆરો નોંધાઈ ગઈ છે। હું વસાવા રેસમાં જે રાકેશભાઈની પત્ની જે કંપનીમાં કામ કરતા હતા તે ઘટના બની હતી આગની, તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા। તેના માટે મેં ન્યાય માગેલો હતો। ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે। આ પોલીસ તંત્રને પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર એક નહીં બે નહીં ત્રણ ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે। આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફ્ટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એ ન લગાડી। એટલે અમે છે ને ચૈતરભાઈને સંપર્ક કર્યો હતો કે અમને કોઈ સહાય આપો, તે માટે સવાલ એ થાય છે કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે। તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી। બનાવની પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીમાં ગત 23 એપ્રિલના રોજ ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયેલી અવસ્થામાં કંપનીની બહાર નીકળી ગયા હોય અને કામદારોના કપડાં સહિત શરીરની ચામડી પણ દાઝી ગયેલ હોય અને આ ભયંકર ઘટનામાં 16 કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સુરત વડોદરાની હોસ્પિટલમાં ખસેડી ઘણા કામદારો વેન્ટિલેટર પર હોય અને 2 કામદારોએ તો સારવાર દરમિયાન જીવ પણ ગુમાવ્યા હોય અને આ ઘટનાના 4 દિવસ પછી પણ ઈજાગ્રસ્તોના પરિવારને કંપની તરફથી જવાબ ન મળતો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્તના અને મૃતકના પરિવારજનોને ન્યાય અને સહાય માટે પોતાના સમર્થકો સાથે ચૈતર વસાવા 27મી એપ્રિલના રોજ મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની ઉપર પહોંચી કંપની મેનેજમેન્ટ સાથે એક ધારાસભ્ય તરીકે વાટાઘાટો કરવા માટે પહોંચતા કંપનીનું ઉપરાણું લઈને રોશન વસાવા આવ્યો અને ચૈતર વસાવા સાથે તુમાખી કરતા ચૈતર વસાવાએ પણ કચકચાવીને ભાજપના કાર્યકર રોશન વસાવાને લાફો મારી ઝપાઝપી કરેલ હોવાના અહેવાલો વચ્ચે રોશન વસાવાને ચૈતર વસાવાએ લાફો મારતા કાનમાં બહેરાશ આવી હોય તેવા આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થતાં જ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે। તો બીજી તરફ ચૈતર વસાવા કંપનીનો ગેટ બંધ હોય, કંપનીના ગેટ ઉપર ચડીને કંપનીમાં પ્રવેશી રહ્યા હોય, જેના કારણે કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ મુદ્દે કંપનીના સિક્યુરિટી ગાર્ડે પણ ચૈતર વસાવા સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોય અને આ જ મામલે પોલીસ પણ પોતે ફરિયાદી બનીને પોલીસની ફરજમાં રૂકાવટ તથા અન્ય આક્ષેપો સાથે પણ પોલીસ પોતે ફરિયાદી બની ચૈતર વસાવા સહિત ટોળાઓ સામે 3 ગુનાઓ દાખલ કરી 3 ગુનાની ફરિયાદો સેન્સિટિવમાં ઓનલાઈન મૂકી હોય અને આ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વાઘેલાનો મીડિયાએ ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું છે। આ બાબતે વધુ માહિતી મળી શકી નથી, પરંતુ 30મી એપ્રિલ ગુરુવારના રોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કામદારો મોટું આંદોલન કરી શકે તેવા મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભર ઉનાળે પોલીસે પરસેવો પાડવો પડશે તે વાત નિશ્ચિત છે। જો કે આ બાબતે ચૈતર વસાવાએ પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી છે। ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે
આપેલી સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ ઘટનાને વખોડી છે અને તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની લોકપ્રિયતા અને ભાજપના સુપડા સાફ થતા હવે ભાજપ પોલીસને હાથો બનાવી ચૈતર વસાવાને જેલમાં ધકેલવા માટેના ષડયંત્ર કરી રહી હોય તેવા આક્ષેપ કર્યા છે. કંપનીમાં ઈજાગ્રસ્તોના વિડીયો સામે આવ્યા છે, જે જોતા કંપની સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ. ઘણા ઈજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે અને ઘણા સારવાર દરમિયાન જીવ ગુમાવી રહ્યા છે. મૃતકોના પરિવારને તથા ઈજાગ્રસ્તોના પરિવારને સહાય કરવા માટે રજૂઆત કરવા માટે જવું એ ગુનો છે તેમ કહી ચૈતર વસાવાને જેલમાં ધકેલવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું છે અને ચૈતર વસાવાને જેલમાં ધકેલવા 1 નહીં 2 નહીં 3 ગુનાઓ ચૈતર વસાવા ઉપર દાખલ કર્યા છે. જો જીપીસીબીએ તો આ કંપનીને ક્લોઝર આપી છે, તેમ છતાંય પોલીસે આ કંપની સામે માનવવધનો ગુનો દાખલ કર્યો નથી અને ચૈતર વસાવાને જેલમાં કેવી રીતે ધકેલાય છે તેવા આક્ષેપો ઈસુદાન ગઢવીએ કરી નાખ્યા છે. મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા, પૂરતી સેફટી ન હોવાના કારણે અને કંપનીની બેદરકારી હતી. એટલે અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વહારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2 ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી. એમને જે વળતર મળવું જોઈએ, ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો, પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ છે, મજૂરો, શ્રમિકો છે, એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી, તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચેતર વસાવા ઉપર 3 ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે.
આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં છેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો અને આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે છેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે તાલુકા જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી. એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભર આંદોલન પણ મારે કરવું પડે કરશે. છેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે.